આવી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દિવાળીના તહેવાર પૂર્વે સુરતમાં બનેલા એક હાઈ પ્રોફાઇલ ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ સોનાની બિસ્કિટ આપીને એક વેપારી પાસેથી 36 લાખનું અસલી સોનું પડાવી લેનાર બે મુખ્ય આરોપીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત અને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યા છે। આ ઠગાઈમાં પકડાયેલા એક આરોપી રત્ન કલાકાર હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર ઘટના 16 ઓક્ટોબર 2025ના રોજ બની હતી। પાસોદરા રહેવાસી ફરિયાદી અમિતભાઈ જયંતિભાઈ ચાંદગઢિયા જે જ્વેલરીના વેપારી છે, તેમનો સંપર્ક પ્રવીણ જૈન તરીકે ઓળખ આપનાર એક વ્યક્તિએ કર્યો હતો। આ ઠગે ફરિયાદી પાસેથી સોનાના અલગ અલગ ડિઝાઇનના 6 નંગ ડોકિયા સેટના ફોટા મંગાવ્યા હતા અને તેમાંથી એક સેટ પસંદ કર્યો હતો। ત્યારબાદ 16 ઓક્ટોબર 2025ના રોજ આરોપીએ ફરિયાદીને સલાબતપુરા રિંગ રોડ સ્થિત હિદાયા મસ્જિદ પાસે બોલાવ્યા હતા। ફરિયાદી અમિતભાઈએ 307.420 ગ્રામ વજનના 22 કેરેટના કિંમત 36,07,752ના અસલ સોનાના ડોકિયા સેટ આરોપીના કહેવા મુજબ તેના મિત્ર આરોપી નિકુંજ ધકાણને આપી દીધા હતા। અસલ સોનાના બદલામાં આરોપીઓએ પેમેન્ટના અવેજ તરીકે 24 કેરેટનું પડ ચડાવ્યું 100 ગ્રામની ડુપ્લિકેટ સોનાની બિસ્કિટો આપી દીધા હતા। આ બિસ્કિટોને ખરા સોના તરીકે ઓળખાવી આરોપીઓ 36 લાખના અસલ સોના સાથે ઠગાઈ કરીને ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 54 મુજબ ગુનો નોંધાયો હતો। આ ગુનો વણશોધાયેલા હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેને ઉકેલવા કામે લાગી હતી। પોલીસ માણસોએ ગુનાવાળી જગ્યાની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરી અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો। ફૂટેજના આધારે ખાનગી બાતમીદારોને આરોપીઓના ફોટા બતાવતા એક આરોપીની ઓળખ થઈ હતી। પોલીસે બાતમીના આધારે પહેલા આરોપી હરેશ ઉર્ફે હરી પોપટભાઈ મોરડિયાને લસકાણા ખાતેથી પકડી પાડ્યો। હરેશ મોરડિયાનો મુખ્ય ધંધો હીરા ઘસવાની મજૂરીનો છે અને કાપોદ્રા સુરતનો રહેવાસી છે। ત્યારબાદ તેના અન્ય સાગરીત આરોપી નિકુંજ ખીમજીભાઈ ધકાણને મુંબઈ ખાતેની અલગ અલગ હોટેલમાંથી સર્ચ ઓપરેશન કરીને ઝડપી પાડવામાં આવ્યો। નિકુંજ ધકાણ મૂળ અમરેલીનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહેતો હતો। પકડાયેલા આરોપીઓ એક સુનિયોજિત પદ્ધતિથી ઠગાઈ કરતા હતા। તેઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા અલગ અલગ રાજ્યોમાં જ્વેલરી વેપારીઓનો સંપર્ક કરતા હતા। તેઓ પોતાને સોનાના મોટા વેપારી તરીકે ઓળખ આપી વેપારીઓ પાસેથી મોંઘા સોનાના ઘરેણાં પસંદ કરતા હતા। છેલ્લે પેમેન્ટ આપવાના બહાને તેઓ ઘરેણાંના બદલામાં ડુપ્લિકેટ સોનાની બિસ્કિટ આપતા હતા, જેના ઉપર માત્ર 24 કેરેટનું પાતળું પડ લગાવેલું હતું અને આ બિસ્કિટને અસલ સોનાની ગણાવીને ઠગાઈ આચરવાની તેમની ટેવ હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હરેશ મોરડિયા અગાઉ અંકલેશ્વર અને વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। નિકુંજ ધકાણ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં 30 લાખના સોનાના ઘરેણાંની ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો। તેમજ તેણે રાજસ્થાનના જોધપુર ખાતે પણ ઠગાઈનો એક ગુનો આચર્યાની કબૂલાત કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં પોલીસની વિશેષ